આજ રોજ ઉમરલા ગામમાંથી તેમજ બજાર વિસ્તારમાંથી પસાર થતી રેતીની ગાડીઓ મુદ્દે ઉમરલા પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી. બેફામ ચાલતી ટ્રકોને કારણે ગઈકાલે એક એમ્બ્યુલન્સ પણ રોકાઈ હતી. સ્થાનિક ગ્રામ્યજનોએ તેમજ પસાર થતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેતીની ગાડીઓને ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેમજ જ્યાં સુધી આ હલ ન આવે ત્યાં સુધી ચોક્કસ સમય મર્યાદામાં આવા વાહનોને પસાર કરવામાં આવે તેવી ગોઠવણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. અમે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમરલા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા. ઉમરલા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે. આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક, પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનમાનહાનિ થાય એવો સંભાવના છે. અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતા પણ અટવાઈ હતી. એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રેતીની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે, અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.